જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ પાસે જુનાગઢથી સોમનાથ જઈએ એ રસ્તા પર એક ટોલ નાકું આવેલું છે. મીડિયાના માધ્યમથી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે ત્યાં એક નકલી ટોલ નાકું બનાવી અને ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ બાબતની તાત્કાલિક નોંધ લઈ અમે એસપી શ્રી પાસેથી પણ એનો અહેવાલ માંગ્યો હતો. સાથે સાથે અમે મામલતદાર શ્રીના અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી, જેમાં આરએનબી પંચાયત, સિંચાઈ, પોલીસ વગેરેની ટીમ બનાવી અને સ્થળ ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ આપવાની સૂચના આપી હતી. તેનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ટોલ નાકાના જે મેનેજર છે એમને ગામ લોકોની સામે એક ફરિયાદ નોંધાવેલી છે અને સામે ગામ લોકોએ પણ ટોલ નાકાના જે મેનેજર છે એની સામે ક્રોસ ફરિયાદ નોંધાવેલી છે, જેની તપાસ પીઆઈ વંથલી કરી રહ્યા છે આગળ. ઉપરાંત જે અમારી આ ટીમ ગઈ હતી એને જોયું કે એક સિંચાઈ વિભાગ મારફતે એક પાળો બનાવવામાં આવ્યો હતો. એ પાળાની બંને બાજુ માટીનું પુરાણ કરી અને જગ્યાને સમતળ કરી અને વાહન પસાર થતા હોય એવી એક વ્યવસ્થા જોવા મળી હતી. એટલે ટીમે તાત્કાલિક ત્યાં પગલાં ભરી અને માટી વગેરેનું પુરાણ હતું અને દૂર કરાવ્યું અને ફરીથી એ પાળાને પૂર્વવત સ્થિતિમાં લાવ્યો, જેથી વ્હીકલ પસાર ન થઈ શકે. અમારી ટીમે ત્યાં એ પણ ચેક કર્યું કે કોઈ આવા ટોલના ઉઘરાણા કરવામાં આવે છે કે નહીં. તો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, જે રાહદારીઓ તેની સાથે વાતચીત કરી, તો જોવામાં આવ્યું કે એવા કોઈ અનધિકૃત રીતે ટોલનો ઉઘરાણી કરવામાં આવતી હોય એવું ધ્યાને આવ્યું નથી. આના એક પરમનન્ટ સોલ્યુશન માટે અમે આગામી સમયમાં એક આનું જાહેરનામું પસાર કરીશું, કારણ કે આ આરએનબી પંચાયતનો રોડ છે, જે એટલે કે વિલેજ રોડ પ્રકારનો છે, એટલે ભારે વાહનો પસાર ન થાય એનું એક જાહેરનામું અમે બહાર પાડવાના છીએ. સાથે સાથે હાઇટ બેરિયર પણ એ રોડના એન્ટ્રી પોઈન્ટ ઉપર મૂકશું કે જેથી વ્હીકલ જે છે એ પસાર ન થાય. નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પણ અમારી વાત થઈ છે અને અમે પણ એમને ખાસ સૂચન કર્યું છે કે આપના જે ટોલ નાકું છે એને એવી રીતે આપ પ્લેસ કરો કે જેથી લોકો આરએનબી પંચાયતના કે આ ગામડાના રસ્તા પરથી પસાર થઈને પણ આવે વ્હીકલ તો પણ એને ટોલ નાકામાંથી જ પસાર થવું પડે. તો આ જે ઇસ્યુ છે એનું આપણે એક પરમનન્ટ એનું સોલ્યુશન લાવી શકીએ એવી સૂચના અમે આપી છે. તો એવું કહેવાય છે કે ગામના લોકો છે, કેટલાક લોકો છે પૈસા ઉઘરાવતા હતા, એવું કંઈ સાચું છે ખરી? અમારી ટીમે જે અત્યારે તપાસ કરી છે અને લોકોને પણ પૂછ્યું, એવા કોઈ અહેવાલ અમને મળ્યા નથી કે આવી પ્રકારની કોઈ ત્યાં જે કૃત્ય થતું હોય.